નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હમણાં એક પોસ્ટમેન રિટાયર્ડ થતો હતો ટપાલી. 35 વર્ષની નોકરી કરી. વિદેશ સમારંભ, સન્માન સમારંભ, સ્મૃતિ ભેટ બધું આપ્યું. પછી એને માઇક આપ્યું કે તમે આટલા વર્ષ તમે આ કામ કર્યું, તમારા અનુભવ કયો ને તમારે કાંઈ સૂચન હોય તોય કયો કે તમે ઘણું કામ કર્યું. તો લોકો અનુભવ એ ને સૂચન એ કે મારી પેન્શનની ચેકબુક કરીને પોસ્ટમાં ન મોકલતા કે એનો કોન્ફિડન્સ જોવો તમે કે નહીં મળે એ પાકું કે પાન કાર્ડ આપણે ગોતવા જવા પડતા બરાબર કે દિવાળીની રજા જેવું હોય તો 4-5 ભાઈબંધ હોટલમાં જમવા ગયા, હારે માયલી હોટલમાં હટીને ખાધું. બિલ એવું મોટું થઈ ગયું 5-6 હજારનું. એમને પછી મહિના બાજવા ઓલો કે હું બિલ આપીશ, ઓલો કે હું બિલ આપીશ, એમ કરતા કરતા મેનેજર આવી ગયો. પછી મેનેજરની સાક્ષીએ શરત મારી કે જેને બિલ ચૂકવવાનું ચાન્સ લેવો હોય, સેવા લેવી હોય, બધા ભેગા મળીને હોટલને આખો ધોળીને ચક્કર મારે, જે વહેલો પહોંચે એ બિલ ચૂકવે કે બધાને તક નહીં મળે કે બધા બાજુ હોટલ આવું કાંઈક કરીએ. હોટલના મેનેજર પાસે સિટી મરાવી અને બધા ધોડીને ગયા. મેનેજર બિચારો હજી ઊભો હોય આખી રાત, કારણ કે હવે બિલ એને ચૂકવવું પડશે કે ઓલા બધા તો ગયા ઘરે ગયા બરાબર. નવા લગ્ન પછી પતિ પત્ની જરાક બોલાચાલી થઈ છે તો પત્ની ફોન કર્યો ને મમ્મીને, મમ્મી ઝઘડો થઈ ગયો એમાં મિસ્ટર આરે, હું આવું ઘરે 1-2 મહિના રોકાવા. મમ્મી હો તો એથી ઉસતા છે કે ઝઘડો થયો હે, આપણે એનો વારો કાઢવો હે તો તારે ન આવો ને હું આવું કે 1-2 મહિના નહીં કે 5-6 મહિના રોકો, સીધો દોર કરી નાખી પછી ક્યાં વાત રહી ગઈ. ઝઘડવાનું નામ ન લઈએ બીજી વાર કે હવે એ કે ફેસબુકમાં સ્ટેટસ મૂક્યું કે અમે 4-5 ભાઈબંધ કે પીવા માટે ભેગા થયા હતા. પછી કે પીવાઈ ગયા પછી મને એમ થયું કે હવે ડ્રાઇવિંગ નથી કરવું કે સેલ્ફ ડ્રાઇવિંગ ડેન્જરસ વાઇલ ડ્રિંકિંગ. મેં ઉબેર મગાવી, ભલે 400 રૂપિયાનો ખર્ચો થયો કે સેલ્ફ ડ્રાઇવિંગ ગવર્મેન્ટના નિયમ ફોલો કર્યા આપણે કે તો ઘણી લાઇક આવી, ઘણી કોમેન્ટ આવી. તો એ કે લખ્યું કે હું તાર ભેગો પીવામાં હતો અને પાર્ટી તારી ઘરે હતી, ટેક્સી કરીને તું ગયો ક્યાં ગઈ? એ તો કે જોવો જોઈએ આમ નશાની મોજે આવી હે કે બરાબર. બસમાં પેલા બહુ કરતા નાના ટેણિયાને કંઈક તારી ઉંમર ખોટી બોલજે, આટલી બોલજે એટલે કે ટિકિટ ન લેવી પડે. તો કીધું તું હે ને 7 વર્ષનો નહીં 6 વર્ષનો હવે એમ કહી જાય. તો કંડક્ટરે આવ્યું ને ટિકિટ લેવા, તો બે છોકરાને કે તારી ઉંમર તો કે 6 વર્ષની. તો કે બેટા તો 7 વર્ષનું ક્યારે થઈશ ટૂંકમાં, એટલે કેટલા જન્મદિવસ કેદી આવે એ મિનિંગમાં. તો કે બસ સાહેબ હેઠે ઉતરે ભેગો 7 વર્ષનો આવ્યો, તમારે પૂરતું જ છે આ યોજના ગયા અત્યારે બરોબર કહેવાય. હમણાં કોફી શોપમાં કોફી પીવા ગયા તો એક જણો હાવ શાંતિ જ બેઠો હતો, બોલ મોબાઈલને નહોતો વળતો હોય ને લેપટોપ નહોતું, ટેબ્લેટને નહોતો વળતો, મગજની તકલીફ હશે એવું લાગ્યું. બાકી બધા કેવા મોબાઈલમાં રીલો જોતા હતા અને સ્ટેટસ ચેક કરતા હતા અને મોબાઈલમાં હાઈ હેલો કરતા હતા. એક જ જણો મંદ બુદ્ધિ જેવો લાગ્યો કે આ સમયમાં જોવો કે વાંહે રહી ગયો બિચારો કે ગતિ. હમણાં મંત્રીમંડળમાં ફેરફાર થયો તો એક ભાઈ રહી ગયા હશે, રિપીટ નહીં કર્યા હોય. તો જમતો હતા હોટલમાં, વેઇટરે પૂછ્યું કે સર રિપીટ કે નો રિપીટ? આવું પૂછ્યું તો વેઇટરને મારવા માંડ્યો, બોલ ખાર ખાઈ ગયો તો કાકા રોટલી રિપીટની વાત હાલે કે બરાબર. દિવાળીએ ખરીદી કરવા જવાનું થાય, અલગ અલગ કેવા ટેન્શન આવે. એ કે 32 ઇંચનું પેન્ટ લઉં ઢીલું થાય છે, 30નું ફિટ થાય, 31નું મળતું નથી, કે શું કરવું આમાં કે ખરીદી કરીને કે દુઃખી થવું પડે કે બરાબર. ઓલું મંત્રીમંડળનું વિસ્તરણ હાલતું હોય ને તો આગલે દી આમ ફોન આવશે ને રાહ જોતા હોય બધા. એ કે અજાણ્યા નંબરથી ફોન કરો ને તોય ઉપાડ્યો, રોંગ નંબર નહીં ઉપાડ્યો, પછી કામ હોય તોય ન ઉપાડે કે બહુ આ બધું કે મંત્રીમંડળના વિસ્તરણની બહુ અલગ કહાની છે કે બરાબર. તો એક જ વરી લેખો બીજા પક્ષનું એને એક જ લખ્યું એ કે ખુરશી ઉપર બાઘાને બેહારો નટુ કાકાને, કે શેઠ તો જેઠાલાલ જ રહેવાના હે, ટૂંકમાં ઉપરથી નક્કી થાય અમને બધી ખબર છે કે બરાબર. અને કાંઈક હોય તો ઘણી બધી સૂચના મેસેજ આવે, ટીવીમાં પટ્ટી આવે કે સૂત્રોના હવેલેથી ખબર મળી, સૂત્રો આમ કી હે, સૂત્ર હશે કોણ કીએ બરોબર કે નક્કી નથી થતું કે કેમ જાણી સૂત્ર ને હાઈકમાન્ડ બી બાજુ બેઠા બેઠા વાતો કરતા એવું લાગે કે બરોબર. એક ગામમાં ગાંડા જાજા હતા, એક ગામ બાજુ હોકરો હતો, એ હોકરા પર પુલ બનાવ્યો. પછી પૂછ્યું પબ્લિકને કેવું લાગે તમને, તો એક તો માઇકમાં આવીને કહી ગયો
કે ના સરસ હવે છાંયો થઈ છે પુલનો, પહેલાં અમે તડકામાં તરતા હતા, હવે પુલ નીચે છાંયે તરીને જઈશું પુલ. અને પુલનો મિનિંગ આવો કર્યો છાંયા માટેનો. ચોરીનો કેસ હતો, જજે પૂછ્યું તે શું ગુનો કર્યો છે, ચોર કે મેં થોડુંક વહેલું શોપિંગ કરી લીધું. તો જજ કે શોપિંગ કર્યું કે ગુનો તો નથી, કેમ તને પકડ્યું વાકી કે થોડુંક વહેલું થઈ ગયું, દુકાન ખુલી પહેલાં શોપિંગ કરી લીધું કે બરાબર, બિલીનું બન્યું પછી કેવું થયું કે બીજું બધું ઠીક. મીઠાઈ લેવા જાય તો કે ઓલું ચાંદી 60,000માંથી 1,70,000 પહોંચી ગઈ. તો કાજુ કતરી ને ઓલું ચાંદીના વરખવાળી આઈટમનો ભાવ બહુ નથી વધ્યો. તો આ જૂનો ચાંદીનો સ્ટોક છે એમાંથી કર્યું છે કે પછી એવું લેમિનેટેડ પેપર ચોપડી દેતા હશે, નક્કી નથી થતું કે બરાબર. હમણાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો ઝઘડો આળે કે એકબીજાને હુમલો કરે ને આમ તેમ. તો ભારતમાં જે એના ભક્તો એનો બહુ મોટો પ્રશ્ન છે કે આપણે અફઘાનિસ્તાનનો પક્ષ લેવો કે પાકિસ્તાનનો લેવો. જો કે અહીંયા વહી જવું જોઈએ રહેવા, પણ જ્યાં બેઠા બેઠા હરી કરે રેશન કાર્ડનું આપણું ખાઈને. અત્યારે સમય એવો है, ये वो दौर है जनाब जहाँ इंसान गिर जाए तो हंसी निकल जाती है और मोबाइल गिर जाए तो जान निकल जाती है. આ દિવાળી વેકેશન બહુ ટૂંકું હોય તો શિક્ષકોની હાલત કેવી હોય, તો આમ વિચારે જેઠાલાલ જેઠાલાલના ફોટા આવી રહ્યા કે દિવાળી તો ઘરની સફાઈ કરી લઉં, પેપર ચેક કરી લઉં, થેલો પેક કરી લઉં કે દિવાળીની ખરીદી કરી લઉં, નક્કી કરતાં કરતાં અઠવાડિયું વયું જાય બરાબર. આ ઇન્ડિયન સિનેમામાં અમુક મુદ્દા એવા છે કે આપણે દર વખતે આમ પંચ કરે કે આમ જ થાય બરાબર. કે બે જોડવા ભાઈ હોય ને કે તેમાંથી એક રાક્ષસી વૃત્તિનો હોય ને એક સાત્વિક હોય કે બરાબર. બોમ્બ મૂક્યો હોય ગુંડાનો, પોલીસ પહોંચી જાય આમ ઓલું પકડથી આમ વાયર કાપે ને, તે ગમે વાયર કાપે એ સાચો જ પડે બરાબર. હીરો ફાઇટિંગ કરતો હોય ને કેટલી તલવારના ઘા લાગે ને ગોળી લાગે ને ઉખારો ન કરે, દવાખાને જાય ને ઓલા રૂપાળા નર્સ બેન જરાક પાટાપિંડી કરતા હોય ને તો દુખાવો થાય તરત બરાબર. ડિટેક્ટિવ હોય કેસ સોલ્વ કરી દે, પણ એ સસ્પેન્ડ હોય ને તો જ સોલ્વ કરે, પછી જેનું મગજ હાલે ત્યાં લગીને ન હાલે કે બરાબર. અને શેરીમાં ઓલા હીરાન મોજ આવે ને મંડળ ડાન્સ કરવાનું, તો આજુબાજુ બધા જી નીકળે બધાને ડાન્સ આવડતું ને એક જ સરખા સ્ટેપમાં ડાન્સ કરે, રિક્ષાવાળો ને ભિક્ષુક ને ફેરિયા ને બધા ગયા નવીન કહેવાય કે બરાબર. દિવાળીએ જો બજેટના ઇસ્યુ હોય ને રખડવા જવાનો શોખ હોય ને ફરવા જવાનો તો ગૂગલ મેપમાં ફરી લેવાય. જો મેં હજી કાલે ફ્રાન્સની મુલાકાત લીધી, આજે પેરિસ ને રશિયા સ્વિટ્ઝરલેન્ડનું લેવાનું હોઉં કે હાવ હેલું હે કે ગૂગલ બાબા બરાબર. હમણાં સરકારી પ્રોગ્રામ હતો સ્વદેશી અપનાવો દેશ બચાવો ને બધા નેતાઓ સત્ય ઘટનામાં છાપામાં હતું. ડેકોરેશન તો કર્યું હતું, નેતાના ખુરશી આગળ ટેબલ હતા ને ટેબલ ઉપર વિદેશી બોટલું પડી પાણી બરોબર. પાણી વિદેશી પીવું છે, ઘડિયાળું વિદેશી, મોબાઈલ વિદેશી ને વળી સ્વદેશીના સૂત્રો ને એના માટે સ્પેશિયલ મોટા ફંક્શન કરે ને એસટી બસો દોડાવે ને આંગણવાડી પર કરો ને ફરજિયાત ઓડિયન્સમાં રાખે ને આખું નાટક જેવું કરી નાખ્યું આખું દેશનું. પાકિસ્તાને હમણાં પ્રેસમાં કીધું કે અમે અફઘાનિસ્તાનના 7 જેટ ફાઇટર જેટ તોડી નાખ્યા કે. તો અફઘાનિસ્તાન વાળે તરત પ્રેસ કોન્ફરન્સ ગોઠવી કે અમારી પાસે ફાઇટર જેટ હે જ નહીં, તમે શું ઉડેડું કાકો તમારું કે પાડી દીધું હોય છે કે જોજો. ટ્રમ્પને નોબેલ પ્રાઇઝનું બહુ કહ્યું પણ ન મળ્યું, બીજા કોઈક મેડમને દઈ દીધું. તો ટ્રમ્પ કે હવે કે જે લોકો બાજતા હતા દેશોને એને મેં સીઝ ફાયર કરાવ્યું હતું, તમે તમારે જે કોઈ હરખી રીતના કે મંડો બાજવા કે હવે આપણે કાંઈ કોઈને વચ્ચે નથી આવું બાજવા જ દેવા બધાને. લેખિતા નોબેલ પ્રાઇઝથી છેતરાયેલો જગતનો જમાદાર ભૂરા કાકા. એક લેખક વારંવાર લેખમાં લખે કે વહેલું ઉઠવું જોઈએ ને આમ તેમ એના ફાયદા. તો એની ઘરે ગયો મારો મિત્ર, તો ઓલા ભાઈ તો 11 વાગે ઉઠીને બ્રશ કરતા હતા. લેખક કેમ થાય તમે હજી બ્રશ કરો? તો કે ઓલું વહેલા ઉઠવાના ફાયદા વિશે લેખ લખતો હતો ને, તો લખતા થોડુંક મોડું થઈ ગયું કે આવજો.